એકવાર ફરીથી તમારા બધા લોકોનું હું લેક્ચર નંબર 10માં હીટ ટ્રાન્સફરના લેક્ચરમાં સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ અને તેના આધારિત આપણે જે સૂત્ર તારવવાના હતા એ સૂત્રની તારવણી કરેલી અને લાસ્ટમાં ડીક્યુ બાય ડીટી અને ડીટી બાય ડીટી એટલે કે ઉષ્મા ગુમાવવાનો દર અને ઉષ્મા વસ્તુનો ઠંડા પડવાનો દર એ કોના પર ડિપેન્ડ કરે આપણે જોયેલું. તો લાસ્ટ ટાઈમ જોયેલું ડીક્યુ બાય ડીટી બરાબર હતું શું? સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. ટી હતું પદાર્થનું તાપમાન અને T0 હતું વાતાવરણનું તાપમાન, ટેમ્પરેચર ઓફ એટમોસ્ફિયર, એન્ડ ટી ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઓફ બોડી. આના પરથી આપણે જોયેલું કે ડીક્યુ બાય ડીટી બરાબર હતું MS ડેલ્ટા ટી છેદમાં ડીટી. આના પરથી આપણે સૂત્ર મળેલું ડીટી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત ને છેદમાં આવશે MS. આપણે આ બધું લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. ડીટી શું હતું કે પદાર્થને હું સૂક્ષ્મ સમય ડીટી આપું તો એના તાપમાનમાં ડીટી જેટલો વધારો થાય. હું પદાર્થને સૂક્ષ્મ ડીટી જેટલો ડી ઇન્ટુ સ્મોલ ટી જેટલો જો સમય આપું સૂક્ષ્મ સમય, તો પદાર્થના તાપમાનમાં ડી ઇન્ટુ કેપિટલ જેટલો વધારો થાય છે, તો અથવા ઘટાડો થાય છે. કારણ કે પદાર્થ અત્યારે વધારે આપણે એવું માનીએ કે પદાર્થનું તાપમાન વધારે છે વાતાવરણ કરતાં, તો પદાર્થના તાપમાનમાં એટલો ઘટાડો થશે. હવે આ નિયમ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો છે. કોનો છે? સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમના આધારે આપણે આટલી તારવણી કરી હતી. પછી પિક્ચરમાં આવે છે ન્યૂટનભાઈ. ન્યૂટનભાઈ શું કરે છે? હકીકતે આ જે નિયમ છે એ નિયમનું સાદરૂપ આપતા આપણને ન્યૂટનનો શીતનનો નિયમ મળે છે. તો ન્યૂટનનો શીતનનો નિયમ એવો બહુ કંઈ ખાસ ટૂંકમાં આમ અલગથી તારવેલો નિયમ નથી. એ આ નિયમનો યુઝ કરીને જ સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમનો યુઝ કરીને તારવેલો નિયમ છે. તો આપણે આગળ વધીએ. હવે એ નિયમ તારવતા પહેલાં એક કન્ડિશન લેવી પડે. કન્ડિશન શું છે? તો કન્ડિશન ઇઝ ધેટ, ખાસ મહત્વની કન્ડિશન છે. જો આ નિયમ ન હોય, જો આ કન્ડિશન લેવામાં ન આવે તો આ ન્યૂટનનો શીતનનો નિયમ સાચો નથી. થોડીક એમાં એરર આવે. ચલો કયો નિયમ છે? જો પદાર્થનું તાપમાન T અને વાતાવરણના તાપમાન કયું તાપમાન છે? T0 માં ખૂબ મોટો ફેરફાર ન હોય તો અથવા તફાવત ન હોય તો, ખૂબ મોટો તફાવત ન હોય તો, ચલો તો શું કહેવા માંગે છે? એક્ઝામ્પલ લઈએ. માનો કે એવું કહે છે કે વસ્તુનું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, વસ્તુનું તાપમાન ધારો કે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને વાતાવરણનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો આ બહુ તફાવત ન કહેવાય, ખાલી 5 ડિગ્રીનો જ કહેવાય. બરાબર છે? એવું નથી કે એક લોખંડ છે એનું તાપમાન 800 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને વાતાવરણનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ટૂંકમાં તફાવત બહુ મોટો થઈ ગયો. સમજ પડે છે? આ થઈ ગયું વસ્તુનું તાપમાન T અને આ થઈ ગયું વાતાવરણનું તાપમાન T0. તો ડિફરન્સ બહુ મોટો ન હોય. ટૂંકમાં ક્યાં સુધી ચાલે? આમ તો 35 ડિગ્રી સુધી ચાલે, 35 થી 40 ડિગ્રી સુધી ચાલે. બાકી પછી એરર આવવા માંડે સૂત્રમાં. તો ન્યૂટનનો જે શીતનનો નિયમ છે, બરાબર છે? ન્યૂટનનો જે શીતનનો નિયમ છે એ ક્યારે લાગુ પડે? જ્યારે પદાર્થનું તાપમાન T અને વાતાવરણનું તાપમાન T0 બે વચ્ચે બહુ ડિફરન્સ હોય નહીં. કેટલો ડિફરન્સ ચાલશે? 35, 40, 50 ડિગ્રી સુધી ચાલશે, પછી ચાલશે નહીં. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, વસ્તુનું તાપમાન 800 ડિગ્રી હોય અને વાતાવરણનું તાપમાન 25 ડિગ્રી હોય તો કેટલો ફેરફાર છે? એમાં કેટલો ડિફરન્સ છે? 775 ડિગ્રીનો ફેરફાર છે. આ ફેરફાર હોય તો શીતનનો નિયમ ચાલે નહીં. તો તમારે આ નિયમ પ્રમાણે દાખલા ગણવા પડે કે આપણે આ નિયમ આ જે છે ને એ નિયમ અનુસાર આ નિયમ કોઈ પણ લાગુ પડે. તાપમાન નાનો હોય મોટો હોય ગમે નહીં, પણ ન્યૂટનનો શીતનનો નિયમ તો જ લાગુ પડશે કે જ્યારે પદાર્થના તાપમાન T અને વાતાવરણના તાપમાન T0માં બહુ મોટો તફાવત ન હોય તો. જો પદાર્થના તાપમાન કેપિટલ T અને વાતાવરણનું તાપમાન T0 વચ્ચેનો તફાવત ડેલ્ટા T હોય તો ડેલ્ટા T શું છે? બે વચ્ચે તફાવત. જેમ કે ધારો કે મેં કીધું એમ વાતાવરણનું તાપમાન 25 ડિગ્રી છે, પદાર્થનું તાપમાન 30 ડિગ્રી છે, તો ફેરફાર કેટલો આવશે? 5 ડિગ્રીનો. તો ડેલ્ટા T ટૂંકમાં આ છે. હવે જુઓ તો આને શું લખાય? માટે T માઇનસ T0 બરાબર ડેલ્ટા T લખાય કે ન લખાય? બરાબર. પદાર્થનું તાપમાન અને વાતાવરણના તાપમાનનો ફેરફાર છે ડેલ્ટા T, અને ડેલ્ટા T બહુ મોટું હશે નહીં. તો લખી શકાય આ રીતે T બરાબર શું લખાય? T0 પ્લસ ડેલ્ટા T. તો આપણે આ સમીકરણ આગળ યુઝ કરશું. તો એક કામ કરીએ, જે આ આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખ્યો હતો ડીટી બાય ડીટી, આ ડીટી શું છે કે પદાર્થનું તાપમાન T હતું અને મેં ડીટી સમય આપ્યો તો તાપમાન ડીટી જેટલું ગુમાવીને કેટલું થઈ જશે? T માઇનસ ડીટી. એ વસ્તુ અલગ છે. આ ડીટી અને આ ડેલ્ટા ટીમાં ફરક છે ભાઈ, સમજો.
સોરી, કદાચ દેખાણું ના હોય તો એક મિનિટ, કદાચ ઓરિએન્ટેશનના લીધે દેખાડું ના હોય તો તમને ફરીથી સમજાવી દઉં છું. તો શું કર્યું છે મેં, ધારો કે વસ્તુનું તાપમાન અને વાતાવરણ તાપમાનમાં ધારો કે ફેરફાર ડેલ્ટા ટી છે, અને ડેલ્ટા ટીની કિંમત બહુ મોટી નથી, અમુક લિમિટ સુધી જ ચાલશે. તો ટી માઇનસ T0 બરાબર ડેલ્ટા ટી, તો ટી બરાબર આવશે પદાર્થનું તાપમાન બરાબર વાતાવરણનું તાપમાન પ્લસ ડેલ્ટા ટી. હવે આ ડેલ્ટા ટી અને આ ડીટી, આ ડેલ્ટા ટી છે અને આ ડીટી છે, એ બેમાં ફરક છે, એ બેને કોઈ લેવા દેવા નથી. આ ડેલ્ટા ટી શું છે, પદાર્થનું તાપમાન અને વાતાવરણનું તાપમાનમાં કેટલો ફરક છે, અને આ ડીટી શું છે, પદાર્થે સૂક્ષ્મ સમય ડીટીમાં કેટલું તાપમાન ગુમાવ્યું એ છે સ્મોલ ડીટી. બરાબર. તો આપણે આગળ વધીએ. તો છેલ્લે લખાશે આ રીતે, સૂત્ર આપણું શું હતું, ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ હતું સિગ્મા ઈ એ છેદમાં MS. અહીંયા શું હતું, ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. આપણે એક કામ કરીએ, ટી બરાબર મૂકી દઉં T0 પ્લસ ડેલ્ટા ટી. શું મૂકી દઉં, ટી બરાબર મૂકી દઉં T0 પ્લસ ડેલ્ટા ટી. અહીંયા ટી અચળ નથી, કેમ કે પદાર્થ ધીમે ધીમે ઠંડો પડે છે. ઠંડો પડશે એટલે બે T0 અચળ છે, આ T0 જે છે એ અચળ છે. સમજો, ટી અચળ નથી, કારણ કે માનો કે આ પ્રમાણે છે, પદાર્થ 80 ડિગ્રી હતો, એને આપણે 30 ડિગ્રીવાળા વાતાવરણમાં મૂકો તો ધીમે ધીમે એનું તાપમાન ઘટશે, 80માંથી 79, 79માંથી 75, 70. તો જો બે વચ્ચે તફાવત પહેલાં કેટલો હશે, 50 ડિગ્રીનો હતો ને શરૂઆતમાં. વાતાવરણ અને પદાર્થ વચ્ચે તાપમાન કેટલો તફાવત હતો, 50 ડિગ્રીનો. જેમ જેમ આ તાપમાન ઘટવા મળશે એમ બે વચ્ચે તફાવત પણ ઘટતો જશે. ટૂંકમાં ડેલ્ટા ટી પણ અચળ નથી. તો આપણી પાસે ટી અને ડેલ્ટા ટી બે અચળ નથી, સમય સાથે બંને ઘટે છે. તો આપણે કામ કરીએ, આ સમીકરણ જે છે ટી બરાબર T0 પ્લસ ડેલ્ટા ટી, એને અહીંયા મૂકી દો ટીવાળા સમીકરણમાં. તો લખાશે માટે ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ આ સિગ્મા ઈ એ વાળો પદ આખો એમને રાખીએ, સિગ્મા ઈ એ અપોન MS ઇન્ટુ અહીંયા શું આવશે, જુઓ ટીની જગ્યાએ શું મૂકવું, T0 પ્લસ ડેલ્ટા ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. બરાબર, આટલું મૂકી દીધું. હવે કામ કરીએ, આમાંથી T0 કોમન કાઢું તો આ પદ આખો બેઠો આવશે સિગ્મા ઈ એ છેદમાં MS. અહીંથી T0 કોમન કાઢું તો કેટલી ઘાત આવશે, T0ની 4 ઘાત. કોઈ પણ વસ્તુ કોમન કાઢતા પહેલાં એને કાઉન્સની ઘાત આપવી પડે. તો અંદર શું વધશે, T0 નીકળી ગયા એટલે શું વધશે 1. શું વધશે, અહીંયા ડેલ્ટા ટી છેદમાં T0ની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત, આટલું આવ્યું. હવે અહીંયા T0 છે, અહીંયા T0ની 4 ઘાત છે, બે આખી કોમન કાઢી તો શું આવશે, અહીંયા સિગ્મા ઈ એ છેદમાં MS ઇન્ટુ T0ની 4 ઘાત. અહીંયા શું વધશે કાઉન્સમાં 1 પ્લસ ડેલ્ટા ટી છેદમાં T0ની 4 ઘાત માઇનસ -1. બરાબર, -1 આવશે. બરાબર, આટલું થઈ ગયું. હવે જુઓ અહીંયા તરત આપણને કહેતા કે આપણે દ્વિપદી પ્રમેય જે છે, બરાબર છે, એ આપણે વાપરીએ. તો તમને કીધેલું છે દ્વિપદી પ્રમેય શું છે, આ પ્રમાણે છે. તમારે જે સિલેબસમાં ફિઝિક્સના જે કામમાં આવે છે એ આટલો જ છે કે માનો કે મારી પાસે એક પદ છે 1 પ્લસ ડેલ્ટા એક્સ અપોન વાય, ચલો આવું કંઈક છે. ધારો કે ઘાત છે એની ઝેડ, કેટલી ઘાત છે, ઝેડ ઘાત છે. હવે મને ખબર છે કે ડેલ્ટા એક્સની કિંમત અને વાયની કિંમતમાં બહુ તફાવત છે. ડેલ્ટા એક્સ બહુ નાનું છે અને વાયની કિંમત બહુ મોટું હોય તો આપણે દ્વિપદી પ્રમેયના પાછળના પદ અવગણીએ કે તો આવું ખાલી લખાશે 1 પ્લસ ઝેડ, આ ઘાત ટૂંકમાં આગળ મૂકી દેવાની, ડેલ્ટા એક્સ બાય વાય. સમજ પડે છે? ધારો કે આ પ્રમાણે ફરતી કહી દો, બીજો કંઈક લખી લે. ધારો કે આ પ્રમાણે છે 1 પ્લસ A અપોન બી, અને ધારો કે સી ઘાત છે. અને મને ખબર છે એની કિંમત બહુ નાની છે, એ કન્ડિશન છે, એ મસ્ટ બી લેસ દેન બી. ટૂંકમાં એની કિંમત બહુ નાની હોય અને છેદમાં બી હોય, ટૂંકમાં બી બહુ મોટું હોય અને એ બહુ નાનું હોય, તો તમારે શું કરવાનું, જે ઉપર જે ઘાત છે આગળ મૂકી દે. તો શું આન્સર છે 1 પ્લસ CA બાય બી. શું આવશે 1 પ્લસ CA બાય બી. તો આ દ્વિપદી પ્રમેય છે. હકીકત આપણે જે નિયમ વાપરો છે દ્વિપદી પ્રમેય, એના શરૂઆતના પદ લીધેલા છે, પાછળના પદ અવગણેલા છે. બાકી બહુ લાંબી શૃંખલા આવશે, પણ આપણે એ પાછળના પદ અવગણેલા છે. બરાબર છે? તો હકીકત શું થશે, જો આપણે પહેલાં કન્ડિશન લીધી હતી, ખબર હોય તો શું કન્ડિશન હતી કે ડેલ્ટા ટી બહુ નાનું છે. ડેલ્ટા ટી શું છે, ડેલ્ટા ટી શું છે, પદાર્થનું તાપમાન શરૂઆતનું અને T0 વચ્ચેનો સંબંધ છે. બરાબર, શરૂઆતમાં અથવા ધીમે ધીમે આ ટી ઘટશે એટલે ડેલ્ટા ટી પણ ઘટતું જશે. તો ટૂંકમાં જેમ જેમ સમય જશે એમ ડેલ્ટા ટી નાનું થતું જશે. તો અને T0 મોટું છે, એની સાપેક્ષે ડેલ્ટા ટી નાનું છે. તો આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ અને એના પાછળના પદ અવગણીએ તો લખાશે આ રીતે સિગ્મા ઈ એ છેદમાં MS ઇન્ટુ T0ની 4 ઘાત. અહીંયા શું આવશે કાઉન્સમાં, તમને શું કીધું, આ 4 ખાલી અંદર મૂકી દેવાનું. શું આવશે 1 પ્લસ 4 ડેલ્ટા ટી છેદમાં T0 -1. આવું થઈ ગયું ને. હવે જો અહીંયા 1 -1 શું થાય 0, શું થઈ જાય 0. તો શું વધશે અહીંયા કાઉન્સમાં ખાલી 4 ગુણ્યા ડેલ્ટા ટી છેદમાં 0. શું વધશે 4 ગુણ્યા ડેલ્ટા ટી છેદમાં 0. હવે જો સોરી T0, અહીંયા T0ની 4 ઘાત છે, અહીંયા ખાલી T0. ચલો લખી દો એક વખત. આપણે સાબિત આવું કર્યું. માટે ડીટી લખાશે, સોરી, ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ એ અપોન MS. આટલું તો હતું ને, બરાબર. સિગ્મા ઈ એ અપોન MS T0ની 4 ઘાત, T0ની 4 ઘાત. અહીંયા શું વધશે ગુણ્યા
ચાર ડેલ્ટા ટી છેદમાં ટી ઝીરો. શું છે? ચાર ડેલ્ટા ટી છેદમાં ટી ઝીરો. તો ઇન્ટુ આવશે અહીંયા ચાર ડેલ્ટા ટી છેદમાં ટી ઝીરો. તો જો ટી ઝીરોની 4 ઘાત છે, અહીંયા ટી ઝીરો છે, બે શું થશે? ઉડશે. એટલે શું વધશે અહીંયા? માટે ડીટી બાય ડીટી એટલે કે પદાર્થના ઠંડા થવાનો દર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? સિગ્મા ઈ એ અપોન એમએસ ઇન્ટુ ટી ઝીરોનો ઘન ઇન્ટુ 4. તો આ તમારો જવાબ આવી ગયો. હવે જુઓ ઇન્ટુ સોરી ડેલ્ટા ટી આવશે. બરાબર છે. સિગ્મા અચળ, ઈ અચળ, એ અચળ, એમ અચળ, એસ અચળ, ટી ઝીરો પણ અચળ, કારણ કે કોનું તાપમાન છે? આજુબાજુના પરિસરનું, એ પણ અચળ થઈ ગયું અને 4 પણ અચળ થઈ ગયું. ડેલ્ટા ટી અચળ નથી. આ ડીટી પણ અચળ. આ ડીટી શું છે? સૂક્ષ્મ તાપમાનમાં થતો ઘટાડો. તો માટે સાબિત થશે ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ, આ બધું અચળ કરી નાખું, સિગ્મા ઈ એ 4 સિગ્મા, 4 આગળ લઈ લો, 4 સિગ્મા ઈ એ ટી ઝીરોનો ઘન છેદમાં એમએસ ઇન્ટુ ડેલ્ટા ટીની 1 ઘાત. કેટલી ઘાત છે? ડેલ્ટા ટીની 1 ઘાત છે. તો એક કામ કરીએ, આ બધી કેવું વસ્તુ છે? અચળ વસ્તુ થઈ ગઈ. શું છે આ? અચળ વસ્તુ. તેને આપણે નામ આપી દઈએ કે. શું નામ આપી દઈએ? કે. તો લખાશે માટે ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડેલ્ટા ટી શું છે? ટી માઇનસ ટી ઝીરોની 1 ઘાત. તો આ ન્યૂટનનો શીતનનો નિયમ સાબિત કર્યો છે મેં. શું છે ન્યૂટનનો શીતનનો નિયમ? કે જો પરિસર અને પદાર્થના તાપમાનમાં બહુ મોટો ફેરફાર ના હોય તો પદાર્થના ઠંડા પડવાનો દર એ પદાર્થ અને તેના પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણ હોય છે. તમને ખબર હશે નિયમ આવો છે, ડીટી બાય ડીટી ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટીની 1 ઘાત અથવા પ્રપોર્શનલ ટુ ટી માઇનસ ટી ઝીરો. મતલબ શું થાય? પણ કન્ડિશન છે ડેલ્ટા ટી નાનું હોવું જોઈએ, ડેલ્ટા ટી સૂક્ષ્મ હોવું જોઈએ, અથવા આમ કહી શકાય ડેલ્ટા ટીની કિંમત છે એ ટી ઝીરો કરતાં નાની હોવી જોઈએ, તો જ તે. તો આપણા નિયમ છે શું છે? કે જ્યારે પદાર્થ અને પરિસરના તાપમાન વચ્ચે બહુ મોટો ફેરફાર ન હોય ત્યારે પદાર્થના ઠંડા પડવાનો દર એ બંને પદાર્થ અને પરિસરના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તમે જોયું હશે ટેક્સ્ટ બુકમાં આગળ માઇનસ આપે છે. એ માઇનસ શું કામ આપે? એનું કારણ કહી દઉં. કે ધન છે, કે તો ધન છે ને, જો આ બધું ધન જ છે ને, સિગ્મા 4 સિગ્મા ઈ એ ટી ઝીરો ઘન છેદમાં એમએસ, આ બધું અચળ છે અને પોતે કેવું છે? ધન. તો કે પોતે ધન છે. તાપમાનનો તફાવત કેવો? ધન આવશે, કારણ કે ટી મોટું છે અને ટી ઝીરો નાનું છે. તો આ સાઈડની બધી પદ કેવા છે? ધન. આ સમય પણ ધન છે, પણ ડીટી શું છે? જુઓ, તાપમાનના ઘટાડાનો દર. તો ટૂંકમાં ડીટી કેવું છે? ડીટી ઘટે છે. સમજ પડે કે નહીં? ડીટી શું થશે? પદાર્થનું તાપમાન ઘટે છે એટલે કે સૂક્ષ્મ ઘટાડો પણ કેવો આવશે? ઋણ આવશે. તો આ સાઈડનું પદ કેવું છે? ઋણ. તો આ સાઈડના પદને ઋણ બનાવવા માટે ઘણી વખત અહીં માઇનસ મૂકે છે. બરાબર? તો નિયમ આપણે આ આવશે ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ આગળ આવશે 4 સિગ્મા ઈ એ ટી ઝીરોનો ઘન છેદમાં એમએસ, આગળ માઇનસ મૂકીએ, માઇનસ ઇન્ટુ ટી માઇનસ ટી ઝીરો. તો આ ન્યૂટનનો શીતનનો નિયમ સાબિત કર્યો છે મેં. હવે એક કામ કરીએ, જો આમાં શું અચળ નથી? આ બધી વસ્તુ અચળ છે. ટી ઝીરો અચળ છે, ખાલી આ અચળ નથી. એક ટી, આ સાઈડના પદમાં ટી અચળ નથી. તાપમાન જે પદાર્થનું છે એ થોડું અચળ છે. તો આ ક્યારે લાગુ પડે? જ્યારે પદાર્થનું તાપમાન ટી હોય ત્યારે નિયમ આ પ્રમાણે લાગુ પડે. હવે આપણે કામ કરીએ, એટલે ખબર પડી કે ન્યૂટનનો નિયમ શીતનનો નિયમ અહીંયા આવી ગયો છે, અથવા તમારે આપણે યાદ રાખી શકો. તમે તમારા ટેક્સ્ટ બુકમાં આટલો આપેલો છે, બહુ આઈએમપી છે. એક વખત જીમાં આટલો પ્રશ્ન પૂછવાનો હતો કે ન્યૂટનના શીતનના નિયમ અનુસાર ડીટી બાય ડીટી ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટીની એન ઘાત. તો એન કેટલા હશે? તો શું આન્સર આવે? 1. શું આન્સર આવે? 1 આવે ભાઈ, 4 ઘાત નહીં આવે. બરાબર છે? ફરીથી કહી દો, પ્રશ્ન આવો હતો કે ન્યૂટનના શીતનના નિયમ અનુસાર પદાર્થના ઠંડા પડવાનો દર, ડીટી બાય ડીટી શું છે? પદાર્થના ઠંડા પડવાનો દર. તો ડીટી બાય ડીટી છે ઇઝ પ્રપોર્શનલ ટુ પદાર્થ અને પરિસરના તાપમાનનો તફાવત ડેલ્ટા ટી છે. તો ડેલ્ટા ટીની કેટલી ઘાતના સમપ્રમાણ? તો શું આવે? 1 ઘાત. અહીં તમને એન પૂછ્યું હતું અને એન બરાબર શું આવે? 1 આવે. તો આવો સિમ્પલ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. તો ન્યૂટનનો શીતનનો નિયમ યાદ રાખો કે પદાર્થનો ઠંડા પડવાનો દર એ કેટલો હોય? એ પદાર્થ અને પરિસરના તાપમાનના તફાવતને 1 ઘાતના સમપ્રમાણમાં હોય. તો ટૂંકમાં ડેલ્ટા ટી આવું પણ લખી શકાય, ડીટી બાય ડીટી ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટીની 1 ઘાત, જે લખેલું છે ઓલરેડી. બરાબર છે? તો નિયમ ખાસ યાદ રાખો, બહુ આઈએમપી નિયમ છે અને નિયમનો દાખલા બહુ પૂછાય છે. નિયમના દાખલા બહુ વધારે પૂછાય છે. આપણે કામ કરીએ, હવે નિયમનો યુઝ કેવી રીતે કરવો? તો જુઓ, આપણા આ નિયમ આ છે. જુઓ, માનો કે મારી પાસે કોઈ પદાર્થ છે, એનું ટી બરાબર 0 સમયે શરૂઆતમાં તાપમાન T1 છે. જેમ 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 સમય આગળ વધ્યો, ધારો કે ટી બરાબર ટી સમય આવ્યો, તો ટી બરાબર ટી સમયે તાપમાન થઈ ગયું T2. તો પદાર્થ અને ધારો કે પરિસરનું તાપમાન T0 છે. આવું એક્ઝામ્પલ તમે લઈ શકો. એક ગરમ પદાર્થ હતો, એનું તાપમાન 80 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. ધારો કે 5 મિનિટ આપી મેં, તો 5 મિનિટ પછી તાપમાન થઈ ગયું 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને ધારો કે પરિસરનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સમજ પડે કે ન પડી? તો આમાં યાદ રાખો, જ્યારે પણ તાપમાન અને સમયની વાત આવે, મારો જે સેન્ટેન્સ છે એ ગોલ્ડન સેન્ટેન્સ છે, દાખલા ગણવા માટે તમને બહુ કામ લાગશે. શું બોલું છું? સાંભળો. જ્યારે તાપમાનની અને સમયની વાત આવે ત્યારે હંમેશા
ન્યૂટનનો શીતનનો નિયમ આવશે. જ્યારે તાપમાનના ફેરફારની અને સમયની વાત આવશે ત્યારે ન્યૂટનના શીતનનો નિયમ આવશે. આપણે તમને એમ કીધું હતું કે જ્યારે તાપમાનની અને તરંગ લંબાઈની વાત આવે ત્યારે કોનો નિયમ આવશે? વીનનો નિયમ આવશે. કોનો આવશે? વીનનો નિયમ. ટી ઇન્ટુ લેમડા એમ બરાબર અચળ. જ્યારે તાપમાનની અને સમયની વાત આવશે ત્યારે કોનો નિયમ આવશે? ન્યૂટનનો શીતનનો નિયમ. તાપમાનની તરંગ લંબાઈની તાપમાનની આવૃત્તિની વાત આવશે ત્યારે વીનનો સ્થળાંતરનો નિયમ આવશે. તો જો હું શું કહું છું, શરૂઆતમાં મારું તાપમાન 80 ડિગ્રી હતું, કોઈ વસ્તુનું તાપમાન. 5 મિનિટ પછી એનું તાપમાન થઈ ગયું 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ T1 80 ડિગ્રી હતા, T2 થઈ ગયા 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને ધારો કે હવે વાતાવરણનું તાપમાન છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો વસ્તુનું છેલ્લું તાપમાન કેટલું હશે? 25 હશે. કેટલું હશે? છેલ્લું હશે 25 અમુક સમય પછી. તો આપણે આનો નિયમ યુઝ કરવો છે. તો ન્યૂટનનો શીતનનો નિયમ શું છે? ન્યૂટનનો શીતનનો નિયમ છે dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ શું આવશે અહીંયા? ટી માઇનસ T0. આમાં શું અચળ નથી? આમાં ટી અચળ નથી. તો ધારો કે હું એમ કહું તમને કે પદાર્થ T1 તાપમાનથી T2 તાપમાને આવે છે. પદાર્થ T1 થી T2 તાપમાને આવે તો એનો તાપમાનમાં ફેરફાર કેટલો થયો? આ dt શું છે? પદાર્થના તાપમાનનો ફેરફાર. તો પહેલાં તાપમાન T1 હતું, હવે કેટલું થઈ ગયું? T2. તો ફેરફાર કેટલો થયો? T1 માઇનસ T2 છેદમાં dt. કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી. કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેમ એમ રાખીએ ટી માઇનસ T0. ટી શું છે? પદાર્થનું તાપમાન. હવે પ્રોબ્લેમ અહીંયા છે, જો ડેલ્ટા ટી તમે લખી નાખ્યું કે dt શું આવશે તમારું? T1 માઇનસ T2. કારણ કે આ dt શું છે? પદાર્થના તાપમાનનો ફેરફાર. અને ટી માઇનસ T0 શું છે? પદાર્થ અને પરિસરના તાપમાનનો તફાવત. તો પ્રોબ્લેમ અહીંયા એ છે કે આપણે ચલો આ તો બરોબર લખ્યું તમે કે dt બરાબર T1 માઇનસ T2 લખ્યું. પહેલાં તાપમાન T1 હતું, હવે થઈ ગયું T2. તો કેટલો ઘટાડો થશે? T1 માઇનસ T2 છેદમાં ડેલ્ટા ટી. માઇનસ કેમ ને વાત આવી ટીની. ટી શું છે? પદાર્થનું તાપમાન. હવે પદાર્થનું તાપમાન હોય પણ પદાર્થનું તાપમાન થોડું અચળ છે. પહેલાં તાપમાન T1 છે, જેમ 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 સમય જશે એમ તાપમાન ધીમે ધીમે ઘટતું ગયું અને કોઈ સમયે થઈ ગયું T2. તો મારે મૂકવું શું? પદાર્થનું તાપમાન મૂકવું શું? જેમ કે અહીંયા જોઈ શકો છો, માનો કે પદાર્થ પહેલાં 80 ડિગ્રી હતો, જેવો તમે વાતાવરણ મૂકશો એ સેકન્ડથી તેનું તાપમાન ધીમે ધીમે ઘટવા મળશે. તો તમે તાપમાન મૂકવું શું એનું? 80 મૂકવું અને ધીમે ધીમે ઘટીને ધારો કે થઈ ગયું 75, 70 ને છેલ્લે થઈ ગયું 30. તો 5 મિનિટની અંદર તાપમાન 80 માંથી 30 થયું. મારે મૂકવું શું? 80 મૂકવું, 30 મૂકવું કે વચ્ચે મૂકવું? તો હવે આ તકલીફ સોલ્વ કરવા માટે એક આઈડિયા અપનાવવામાં આવ્યો. એ છે કે સરેરાશ તાપમાન મૂકી દેવાનું. કયું તાપમાન મૂકી દેવાનું? સરેરાશ. તો જો 80 છે અને 30 છે, બે સરળ શું થાય? 80 પ્લસ 30 110. 110 ભાગ્યા 2 થાય 55. તો તમારે શું મૂકી દેવાનું? 55 મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? 55. તો ટી તરીકે શું આવશે? તો ટી તરીકે શું આવશે? T1 આવશે, T2. તો T1 અને T2 ની શું આવશે? સરેરાશ આવશે. તો ધારો કે ટી બરાબર લખી નાખું T1 પ્લસ T2 બાય 2 માઇનસ 20. આ સૂત્ર જે છે એની તમને રફ આન્સર મળશે. કેવો આન્સર મળશે? રફ અથવા એપ્રોક્સિમેટ. એક્ઝેક્ટ આન્સર મળશે નહીં. કેમ એક્ઝેક્ટ નહીં મળે? કારણ કે તમે તાપમાન જે છે તમારે જે તે સમયનું તાપમાન મૂકવું પડે. પણ જે તે સમયનું તાપમાન મૂકવામાં પ્રોબ્લેમ એ છે કે તાપમાન તો અચળ નથી, એટલા માટે આપણે શું કર્યું? એવરેજ તાપમાન મૂકવું. જો એવરેજ તાપમાન મૂકું તો મારો આન્સર પણ એપ્રોક્સિમેટ આવે. T1 શું છે? શરૂઆતનું તાપમાન. T2 શું છે? બીજું કોઈ તાપમાન. સમય શું છે? કેટલા સમય પછી તાપમાન આટલું T2 થાય છે? T1 T2 અને T0 છે વાતાવરણનું તાપમાન. તો આપણે ન્યૂટનના નિયમમાં સાબિત શું કર્યું? 2 સૂત્ર, 3 સૂત્ર આમ તો. એક તો આ dt બાય dt ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા EA T0 નો ઘન છેદમાં ms ઇન્ટુ ટી માઇનસ T0. અને આપણે શું કીધું? કે કીધું. શું કીધું? અને આગળ મેં માઇનસ લખવું નથી. તો એક સૂત્ર આ થઈ ગયું. બીજું સૂત્ર કયું? dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી માઇનસ T0. અથવા ઘણી વખત આમ પણ લખે માઇનસ કે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી શું છે? પદાર્થ અને પરિસર વચ્ચે કેટલો તફાવત છે. અને લાસ્ટમાં આપણે જોયું રફલી આન્સર આવશે આનાથી કે માનો કે પહેલાં તાપમાન T1 હતું, ડેલ્ટા ટી સમય પછી પદાર્થનું તાપમાન T2 થયું છે અને પરિસરનું તાપમાન T0 છે. તો આના માટે ન્યૂટનનો સૂત્રનો આ પ્રમાણે લખાશે ડેલ્ટા ટી બાય dt. તો આ શું છે? તાપમાનનો ફેરફાર કેટલો થયો? T1 માઇનસ T2. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે અહીંયા? માઇનસ કે અહીંયા આવશે, માઇનસ કે આગળ માઇનસ કે તો કે આવશે આગળ માઇનસ કે બરાબર ઇન્ટુ શું આવશે? ટી માઇનસ T0. ટી શું આવશે? તો T1 લેવું, T2 તો શું લેવાનું? બેની વચ્ચે. તો શું આવશે? T1 પ્લસ T2 બાય 2 માઇનસ T0. તો આ નિયમના આધારે ભાઈ યકીન માનો બહુ પ્રશ્ન પૂછાય છે આમાંથી, બરાબર છે. ન્યૂટનના શીતનના નિયમના દાખલો 100% તમારા પેપરમાં હશે જ. નીટમાં પણ હશે અને જીના પેપરમાં તો કોઈકના ભાગમાં 100% આવવાનો જ છે. તો તમારે આ સૂત્ર યાદ રાખવું. બહુ આઈએમપી સૂત્ર છે અને આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે કઈ રીતે આપણે દાખલા ગણીએ છીએ. તો મેં તમને કીધું આપણે સૂત્ર જે છે, આ સૂત્ર જે છે એ એક્ઝેક્ટ સૂત્ર છે. પછી આપણે એને કે ધાર લીધો અને આ જે સૂત્ર છે એ રફ આન્સર આપશે. કેવો આન્સર આપશે? રફ એટલે કે એક્ઝેક્ટ નહીં હોય, તો કે તમારે આમ પ્લસ ઓર માઇનસ થોડું ચાલવું પડશે એમાં, બરાબર છે. તો ચલો મારે એક્ઝેક્ટ આન્સર જોઈએ તો હું શું કરું? તેના માટે મારે ટી શોધવું છે. ચલો શું શોધવું છે મારે? T2. એટલે કે આપણે એના માટે આપણે આગળ વધીએ. તો મારે એક્ઝેક્ટ આન્સર જોતો હોય તેના માટે શું કરું? આપણે એક કામ કરીએ. સૂત્ર મેં આ છે dt અપોન dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે
ટી માઇનસ ટી ઝીરોનો એક ઘાત બરાબર છે. આ કે શું છે? કે બરાબર છે 4 સિગ્મા ઈ એ ટી ઝીરોનો ઘન છેદમાં એમએસ. આપણે આગળ આનો યુઝ કરશું. પહેલાં કામ કરીએ. હવે જુઓ ડીટી શું છે? પદાર્થના તાપમાનનો થતો સૂક્ષ્મ ઘટાડો. ટી છે પદાર્થનું કોઈ સમયનું તાપમાન જે અચળ નથી. તો આપણે કામ કરીએ, આ અચળ વાળું પદ નથી ને છેદમાં જવા દેના. ટીને આ બાજુ લઈએ તો લખાશે આ રીતે. માટે ડીટી અપોન ટી માઇનસ ટી ઝીરો બરાબર માઇનસ કે ઇન્ટુ ડીટી. સમજ પડે કે નહીં? શું લખાશે? આ ટી વાળું પદ આ બાજુ લેવું અને આપણે કામ કરીએ આ સૂક્ષ્મ છે એનું સંકલન કરી નાખીએ તો મને સાચો આન્સર મળશે. તો શું કરું? બે બાજુ સંકલન કરું. તો બે બાજુ સંકલન કરીએ તો શું આવશે? ડીટી અપોન ટી માઇનસ ટી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે સંકલન ડીટી. કેમ કે અચળ છે એટલે બહાર આવી ગયા. આવું થશે બરાબર છે. હવે કામ કરીએ. માનો કે ટી બરાબર 0 સમયે મારું તાપમાન T1 છે અને ટી બરાબર ટી સમયે મારું તાપમાન છે T2. તો હવે મને સાચો આન્સર મળશે આના પરથી, કારણ કે આપણે સંકલન કર્યું છે. આપણે પહેલાં સૂક્ષ્મ તાપમાન શોધ્યું અને એનું સંકલન કર્યું છે. અહીંયા શું કર્યું આગળ? અહીંયા શું કરેલું? જો ખાલી આપણે ધાર લીધું ટી શું હશે? ટી હશે અચળ તાપમાન, સોરી સરેરાશ તાપમાન, એમ ધાર લીધું. એક્ઝેક્ટલી એમ તમે ધારી ના શકો કે ભાઈ તાપમાન 80 છે, અહીં 30 છે, તો બેન સડો 110 થયો તો અડધો લઈ લો 55. એમ હોય નહીં બરાબર. એક્ઝેક્ટલી આ તો આપણે દાખલો રફલી ગણવા માટે આ સૂત્ર આપણે વાપરીએ છીએ. બાકી આમાં પણ તમને એરર ઘણી મળે છે. તો જે આ સૂત્ર મળશે, આ જે સૂત્ર મળશે એનાથી તમને એક્ઝેક્ટ આન્સરમાં આવશે. આપણે કામ કરીએ, સંકલન કરીએ. તો જો આનું સંકલન કાલે ઘણા દાખલા આવેલા લાસ્ટ લેક્ચરમાં બરાબર છે. ઉષ્મા વહનમાં 1/x નું સંકલન શું થાય? ln x. તો શું આવશે અહીંયા? ln x. અહીંયા આવશે સંકલન ln x. એટલે શું આવશે? ટી માઇનસ ટી ઝીરો અને લિમિટ છોડવી પડશે. શું આવશે એની? T1 થી T2. અને અમે ટીનો સહગુણક શું છે? આમાં શું અચળ નથી? ટી અચળ નથી, ટી ઝીરો તો અચળ છે. અને ટીનો સહગુણક શું છે? 1. તો 1 વડે ભાંગવાથી કંઈ મતલબ નથી. તો આ પ્રમાણે એનો આન્સર આવશે ln. અહીંયા શું આવશે? માઇનસ કે એમને અને ડીટીની સાપેક્ષે 1 નું સંકલન થાય ટી અને લિમિટ છોડો એટલે શું આવશે? ટી માઇનસ ઝીરો. બરાબર આ પ્રમાણે થશે. આ સંકલન ખબર પડવી જોઈએ બધાને. શું કર્યું મેં? 1/t માઇનસ ટી ઝીરોનું સંકલન શું થાય? ln ટી માઇનસ ટી ઝીરો ભાંગ્યા ટીનો સહગુણક. ટીનો સહગુણક શું છે? 1. એટલે આપણે ભાંગ્યા નથી. તો આપણે કામ કરીએ, મુખ્ય કિંમત તો શું આવશે અહીંયા? ln પહેલાં ટીની જગ્યાએ શું મૂકે? T2. તો T2 માઇનસ ટી ઝીરો માઇનસ કરીને શું આવશે? ln ટીની જગ્યાએ શું મૂકે? T1 માઇનસ ટી ઝીરો અને આ બાજુ શું આવશે? માઇનસ કે ટી. બરાબર આટલી સમજ પડી? હવે જો અહીંયા ln ટી માઇનસ ટી ઝીરો માઇનસ ln ટી બાય ટી ઝીરો ln x માઇનસ ln y. શું કહેવાય? ln x બાય y. તો આને કહેવાશે ln x તરીકે આવશે T2 માઇનસ ટી ઝીરો. અહીંયા આવશે T1 અને T1 આવશે T1 માઇનસ ટી ઝીરો. બરાબર ને? આટલું થશે. ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ કેટી. બરાબર કે નહીં? હવે કામ કરીએ. ln ને શું કહેવાય? log e. અને આ પ્રમાણે લખી દઉં માટે આવું સાબિત એવું હતું. log e અહીંયા આવશે T2 માઇનસ ટી ઝીરો છેદમાં T1 માઇનસ ટી ઝીરો બરાબર આવશે માઇનસ કેટી. શું આવશે? માઇનસ કેટી. તો આના પછી સાબિત એવું થશે. આ એ જ હશે એટલે શું લખાશે? T2 માઇનસ ટી ઝીરો છેદમાં T1 માઇનસ ટી ઝીરો બરાબર ઈ રેસ ટુ માઇનસ કેટી. શું લખાય? ઈ રેસ ટુ માઇનસ કેટી. તો આપણે આગળ વધીએ. હવે એક કામ કરીએ, મારે T2 શોધવું છે. શું શોધવું છે? T2. કે ભાઈ ટી સમય પછીનું તાપમાન કેટલું હશે? પહેલાં તાપમાન T1 હતું, ટી સમય પછીનું તાપમાન કેટલું છે? T2 શોધવું છે. તો એક કામ કરું, આ પદ દાખવું ગુણી નાખું તો શું લખાશે? T2 માઇનસ ટી ઝીરો ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ ટી ઝીરો ઈ રેસ ટુ માઇનસ કેટી. બરાબર આવા પ્રમાણે લખી શકો. દાખલા ગણવા માટે આપણે આ સૂત્રનો યુઝ કરશું. યાદ રાખજો સૂત્ર. તમને આનાથી એક્ઝેક્ટ આન્સર મળશે. એક્ઝેક્ટ આન્સર મળશે. કયો આન્સર મળે? કે ભાઈ મારું તાપમાન શરૂઆતમાં T1, મારી કોઈ વસ્તુ છે એનું તાપમાન T1 છે જે પરિસરથી વધારે છે, પરિસરનું તાપમાન T0 છે. એ વસ્તુને હું પરિસરમાં મૂકું છું તો વસ્તુનું તાપમાન ઘટશે. જો વસ્તુને ટી સમય આપવામાં આવે તો હવે વસ્તુનું તાપમાન થશે કેટલું? T2. તો T2 કેટલું થશે? એના માટે આ દાખલો, આ સૂત્ર IMP છે. આ સૂત્ર યાદ નહીં રહે બરાબર છે, પણ આ તો 100% યાદ રહી જાય એવું છે. બરાબર. તો આપણે આગળ વધીએ પહેલાં. તો આપણે કામ કરીએ, T2ને કરતા બનાવ્યું તો T0 જશે આ બાજુ. માટે લખાશે T2 બરાબર T0 પ્લસ T1 માઇનસ ટી ઝીરો ઈ રેસ ટુ માઇનસ કેટી. સૂત્ર તો IMP નથી, પણ સૂત્રના આધારે જે ગ્રાફ પૂછાય છે એ ગ્રાફ ભાઈ બહુ IMP છે. તો ન્યૂટનના શીતનનો નિયમ અહીંયા પૂરો થાય છે. બરાબર. આપણે ઘણું બધું સાબિત કર્યું. તો 3-4 સૂત્ર આવ્યા, એમાં થોડાક રફ આન્સરવાળા સૂત્ર આવ્યા અને એક્ઝેક્ટ આન્સરવાળા સૂત્ર આવ્યા. તો આપણે શરૂઆત ફરતી લખી દઉં બધા સૂત્ર ક્યાંથી ન્યૂટનના નિયમના શીતનના નિયમના સૂત્ર ફરતી લખી દઉં. તો પહેલાં સૂત્ર શું હતું? dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર આ હતું. બીજું કયું હતું? dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ટી માઇનસ ટી ઝીરો. બરાબર. બંને સૂત્ર સાચા છે. પછી આપણે હમણાં સાબિત કર્યું ડેલ્ટા ટી અને કે બરાબર શું લખાય? કે બરાબર છે 4 સિગ્મા ઈ એ ટી ઝીરોનો ઘન છેદમાં MS. આટલું છે કે બરાબર. બરાબર. એ આપણે યાદ રાખશું. અને આ dt આવશે કેપિટલ ટી. ઓકે, ચલો આગળ વધીએ. પછી એક રફ સૂત્ર આવ્યું હતું હમણાં કે T1 માઇનસ T2 છેદમાં ડેલ્ટા ટી
ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ અહીંયા આવશે ટીની જગ્યા આવશે એવરેજ ટેમ્પરેચર T1 + T2 / 2 - T0. તો આ જે સૂત્ર છે એ રફ છે, પણ દાખલા ગણવા માટે આપણે વધારે યુઝ થાય છે. તમને જે દાખલા પૂછાય છે એ આના આધારે વધારે પૂછાય છે, ભલે રફ આન્સર આવે પણ એનાથી દાખલા વધારે પૂછાય છે. અને લાસ્ટ સૂત્ર આપણે હમણાં જોયું, એપ્રોક્સિમેટ નહીં પણ એકદમ સાચું સૂત્ર કે તમને એક્ઝેક્ટ આન્સર આપશે. આ પાછળ હટાવી દઉં છું બેકગ્રાઉન્ડમાં. તો આ જે સૂત્ર છે એ તમને એક્ઝેક્ટ આન્સર આપશે. એનું સૂત્ર શું છે? ln T2 - T0 છેદમાં T1 - T0 બરાબર -KT. શું છે? ઇઝ ઇક્વલ ટુ -KT. તો સૂત્ર પણ આઈએમપી છે. તો આ 4 સૂત્રો તમારે યાદ રાખવાના છે. ન્યૂટનના ક્ષેત્રના નિયમ. આ એક વખત પૂછાઈ ગયું, dt/dt ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટીની કેટલી ઘાત? તો શું આન્સર આવે? 1 ઘાત. આ એ જ સૂત્ર છે. ડેલ્ટા ટી બરાબર શું લખ્યું મેં? T - T0 લખ્યા છે. આ જે સૂત્ર છે કઈ રીતે આવ્યું? ડેલ્ટા ટીની કિંમત મૂકી T1 - T2 છેદમાં ડેલ્ટા ટી માઇનસ કેમ ને આ શું મૂક્યું? તાપમાન અચળ નથી એટલે મેં એવરેજ લઈ લીધી તાપમાન T1 + T2 / 2. અને આ તમને એક્ઝેક્ટ સૂત્ર છે કે તાપમાન કેટલું થશે કયા સમયે. હવે મેન વાત જે છે એ પૂછાય છે આના ગ્રાફ. દર વર્ષે કોઈકનો કોઈ ગ્રાફ પૂછાય જ છે ન્યૂટનના નિયમના શીતનના નિયમના આધારે. આપણે ગ્રાફની પ્રેક્ટિસ કરશું, બરાબર છે? તો પહેલો જે ગ્રાફ પૂછાય છે, એક મિનિટ આ પાછળ થોડું હટાવી દઉં છું. જે પહેલો જે ગ્રાફ પૂછાય છે એ આ છે કે ન્યૂટનના શીતનના નિયમના આધારે હવેની જે 10-15 મિનિટ થશે એ તમારા માટે મોસ્ટ આઈએમપી થશે. આલેખ ડાયરેક્ટ યાદ રાખ લેવા, બરાબર છે? અથવા મેં સાબિત તો કરું જ છું, કારણ કે આલેખ કોઈ આમ હવામાંથી નથી આવતો. આલેખ હંમેશા સાબિતીથી આવે છે. તો પહેલાં જોઈએ ન્યૂટનના શીતનના નિયમના આધારે પહેલો ગ્રાફ છે. પહેલો ગ્રાફ તમને પૂછો છો એ આ છે કે log T - T0 વિરુદ્ધ સમયનો આલેખ. કેવો આલેખ દોરવાનો છે તમારે? કોનો આલેખ? log T - T0 વર્સિસ ટીનો. આ ટી છે એ શું છે? પદાર્થનું તાપમાન, કોઈ સમયનું પદાર્થનું તાપમાન, બરાબર છે? પદાર્થનું તાપમાન છે. T0 છે પરિસરનું તાપમાન છે, ઓકે. અને ટી છે કોઈ સમય છે કે જ્યારે પદાર્થનું તાપમાન કેટલું છે? કેપિટલ ટી. તો જ્યારે પદાર્થનું તાપમાન કેપિટલ ટી હોય, કયા સમયે? સ્મોલ ટી સમયે, ત્યારે તમારે log T - T0 વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. કોના નિયમના અનુસાર? ન્યૂટનના શીતનના નિયમ અનુસાર. ન્યૂટનનો શીતનનો નિયમ છે શું? ડી કેપિટલ ટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ -K ઇન્ટુ શું હતું? ડેલ્ટા ટી. હમણાં આપણે સાબિત કર્યું, બરાબર છે? લખાઈશું આને dt અપોન dt ઇઝ ઇક્વલ ટુ -K અને શું આવશે? T - T0. હમણાં છે બેઠી ગણતરી આવશે. આ T0 આ બાજુ આવશે, આ નામ લઈ લો તો શું લખાશે અહીંયા? dt અપોન T - T0 બરાબર -KT. બરાબર કે નહીં? હવે શું કહ્યું છે મારે? બે બાજુ કરી નાખો ઇન્ટિગ્રેશન. તો શું આવશે આનું ઇન્ટિગ્રેશન? જુઓ શું લખાશે ઇન્ટિગ્રેશન. આનું શું થાય? ln T - T0 બરાબર આ બાજુ શું dt આવશે, dt આવશે -KDT એટલે આવશે શું? -K × T. તો બસ આવી ગયો સંબંધ. તો કોનો સંબંધ જોઈએ છે? ln T - T0 વિરુદ્ધ ટીનો સંબંધ જોઈએ છે. તો સમીકરણ જો આને આ જે પદ છે ધારો કે આખાને y કહી દો. આ જે પદ છે આખું એને શું કહી દો? y. આને કહી દો x. સમજ પડે છે કે નહીં? આ જે આલેખ છે log T - T0 એને હું y કહી દઉં અને જે t છે એને કહી દઉં x. તો લખાશું આ લખાય આને શું કહી દઉં? y. તો y બરાબર -kx. શું આવી ગયું? y બરાબર -kx. અને આ સમીકરણ કોનું છે? રેખાનું સમીકરણ. કઈ રીતે? y બરાબર mx + c. કયું સમીકરણ આવ્યું? y બરાબર mx + c જોડે સરખાવીએ આપણે. જો કે +c ઇન્ટિગ્રેશનમાં આવે છે પણ આપણે સાઈડમાં રાખીએ ને. તો y બરાબર mx + c વાળું સમીકરણ છે. તો શું આવશે અહીંયા? y બરાબર -kx. ઢાળ કેટલો આવ્યો? રેખાનો ઢાળ શું આવશે? રેખાનો આ સમીકરણ કોનું છે? રેખાનું ઢાળ આવશે -k. માઇનસ એટલે શું થાય? -4 સિગ્મા E A T0 છેદમાં ms. તો આ પ્રશ્ન પૂછે તમને કે ભાઈ ln T - T0 વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શું હશે? ઢાળ હશે ન્યૂટનના ક્ષેત્રનો નિયમનો અચળાંકનું -k આવશે. શું આવશે? -k આ ઢાળ થશે. આપણે વાત કરીએ આલેખ દોરવાની છે તો આલેખ દોરીએ આપણે. જુઓ તો મારો આલેખ આ પ્રમાણે આવશે. કોનો આલેખ છે આ? ln T - T0 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? -KT. તો સમીકરણ આવશે y બરાબર mx. બરાબર આ એના જેવું આવશે. આપણે આ દોરીએ અહીંયા. આ બધું શું આવશે? x અક્ષ પર ln T - T0 અને y અક્ષ પર x અક્ષ પર આવશે શું? t સમય આવશે. અને y અક્ષ પર શું આવશે? y અક્ષ પર આવશે ln T - T0. કારણ કે આપણે આનો આલેખ માંગ્યો છે. કોનો? log અથવા ln T - T0 વિરુદ્ધ ટીનો સમયનો આલેખ. આ પ્રમાણે આલેખ આવશે. તો આલેખ શું આવશે? જો આલેખ એક રેખા આવશે એટલે સુરેખ દોરવાની છે. હવે રેખા દોરવા માટે જરૂર પડે ઢાળની. ઢાળ કેવો છે? ધન છે કે ઋણ? ઢાળ ઋણ હોય તો ખૂણો કેટલો બને એનો? x અક્ષ સાથે ધન x સાથે 90 કરતાં વધારે. તો આવો કંઈક આલેખ આવશે. સીધી રેખા આવશે. પણ આનો જો ઢાળ કેવો? ઢાળ જો આ ખૂણો કેટલો છે? ખૂણો ક્યાં બનાવવાનો ભાઈ ઢાળમાં? ધન એક અક્ષ સાથે.
ટૂંકમાં આ ખૂણો બનશે અને ખૂણો કેવો છે 90 કરતાં વધારે. એનું કારણ શું? કારણ કે માઇનસ કે છે. ઢાળ કેવો છે? ઢાળ કેવો આવશે? ઋણ આવશે. બરાબર, ઋણ ઢાળના કારણે આલેખ આ પ્રમાણે આવ્યો. તો આલેખ પૂછાઈ ગયો છે, જી 2020-21માં પૂછાણો હતો. બરાબર છે. તો લોગ ટી માઇનસ T0 વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા આવશે. લોગ ટી માઇનસ T0 વિરુદ્ધ સમયનો આલેખ શું આવશે? સુરેખા આવશે. તો આપણે અહીંયા જોયો આલેખ. આલેખ આ પ્રમાણે આવવાનું કારણ શું છે? ઢાળ ઋણ છે એટલા માટે. આમાં કોઈ વધારે કંઈ રોકેટ સાયન્સ જેવું આવતું છે નહીં. બરાબર, અને આપણે આગળ વધીએ. બીજો આલેખ ડ્રો કરીએ આપણે. તમે ચિંતા ના કરો, બધા આલેખ હું એક ડ્રો કરી દઉં, છેલ્લે આપણે બધા આલેખનું બધું રિવિઝન કરી નાખશું. એક પેજમાં દોરી દઈશું બધા આલેખ. બીજો જે આલેખ પૂછાય છે એ પૂછાય છે ન્યૂટનના શીતળના નિયમના આધારે પદાર્થનું તાપમાન વર્સિસ સમયનો, કે પદાર્થનું તાપમાન સમય આધારે કઈ રીતે બદલે છે. તો આ બહુ આઈએમપી આલેખ છે અને દાખલા પણ બહુ પૂછાય છે. આલેખ પરથી દાખલા, ખાસ જી મેન્સ માટે અને એડવાન્સ માટે જોશું આપણે આલેખ. આ પેજ બહુ આઈએમપી છે તમારા માટે. આ આલેખ બહુ આઈએમપી છે. 100% દાખલો તમારા ભાગમાં આવશે. આપણે દોરીએ આલેખ. તો જુઓ, ક્ષેત્રનો નિયમ હતો શું? હમણાં ફટાફટ સાબિત કરી દે. dt બાય dt ઇઝ ઇક્વલ ટુ શું હતું? માઇનસ કે ટી માઇનસ T0. આ પ્રમાણે હતું. બરાબર, આપણે આગળ વધીએ. અમારું તાપમાન શોધવાનું છે ટી. ધારી લઉં છું, ધારો કે ટી બરાબર 0 સમયે પદાર્થનું તાપમાન છે કેટલું? T1 છે. કેટલું છે? T1. અને ટી બરાબર ટી સમયે પદાર્થનું તાપમાન કેપિટલ ટી થાય છે. હમણાં આપણે એક થિયરી સાબિત કરી હતી કે જેમાં આપણે ટી બરાબર ટી સમયે પદાર્થનું તાપમાન T2 લીધું હતું. તેની જગ્યાએ ખાલી ટી લેવાનું છે. એટલે આલેખમાં કોઈ ફરક પડશે નહીં. ફટાફટ સાબિત કરીએ. આ પદ આ બાજુ લાવીએ એટલે શું આવશે? dt ના છેદમાં ટી માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ dt. હવે કામ કરીએ, સંકલન કરીને લિમિટ મૂકી દઈએ. તો બે બાજુ સંકલન કરી નાખું. એની જ રિપીટ થઈ થિયરી. આનું સંકલન શું થાય? ln ટી માઇનસ T0. બરાબર છે. લિમિટ શું આવે? અહીંયા કોનું સંકલન થાય છે? સમયનું. તો સમયની લિમિટ શું આવે? ટી બરાબર 0 સમય. ટી બરાબર 0 સમય ધારો કે પદાર્થનું તાપમાન T1 છે અને મને રકમમાં ટી તાપમાન માંગ્યું છે. ધારો કે ટી બરાબર ટી સમયે પદાર્થનું તાપમાન કેપિટલ ટી બરાબર ટી સમયે પદાર્થનું તાપમાન કેપિટલ ટી છે. તો ફરક ખાલી એટલો જ પડશે. તમને ટી અહીંયા T2 મળતું હતું એની જગ્યાએ ટી મળશે. ટી કોઈ પણ તાપમાન હોઈ શકે. તો ln ટી માઇનસ T0 એ લિમિટ શું આવશે? લિમિટ આવશે T1 થી ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ કે ઇન્ટુ ટી. લિમિટ આવશે 0 થી ટી. બરાબર, આ પ્રમાણે આપણે આગળ જોયેલું જ છે. હવે કામ કરી લિમિટ મૂકીએ તો શું આવશે? અહીંયા ln ટી માઇનસ T0 માઇનસ કરીને અપર લિમિટ, એટલે ટીની જગ્યાએ ટી મૂકો તો એ જ આવશે. માઇનસ અપર લિમિટ શું થશે? ટીની જગ્યાએ T1 મૂકો તો ln T1 માઇનસ T0. બરાબર, અહીંયા આવશે માઇનસ કે ઇન્ટુ ટી. શું આવશે? માઇનસ કે ઇન્ટુ ટી. તો આપણને ખબર છે ln માઇનસ એટલે ln x માઇનસ ln y શું થશે? ln x બાય y. તો ln આવશે ln ટી માઇનસ T0 છેદમાં T1 માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી. અને લોગ ઈ લખીને શું લખે છે? હમણાં સાબિત કર્યું એ પ્રમાણે ટી માઇનસ T0 છેદમાં T1 માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ કે ટી. શું લખાશે? ઈ રેસ ટુ માઇનસ કે ટી. તો હવે આખું પદ આમ જવા દઉં, ટીને કરતા પણ એટલે લખાશે આ રીતે ટી બરાબર આખું પદ આમ ગયું, આની જોડે ગુણાઈ ગયું અને T0 આ બાજુ ગયું પ્લસ T0 પ્લસ T1 માઇનસ T0 ઈ રેસ ટુ માઇનસ કે ટી. તો હમણાં આ સૂત્ર આવ્યું હતું એમાં આપણે ટીની જગ્યાએ T2 આવ્યું હતું. અહીં ટી એટલા માટે આવ્યું છે, મને આલેખ કોનો માંગ્યો? ટીનો માંગ્યો, એટલે માટે ટીની જગ્યાએ ટી જ રાખ્યું છે. બરાબર કે નહીં? ચલો આપણે આગળ વધીએ. તો એક કામ કરીએ, આપણે આનો આલેખ ડ્રો કરવાનો છે. હવે જો એક કામ કરીએ, આ પદ છે ને છેદમાં લખી નાખું તો લખાઈશું ટી બરાબર T0 પ્લસ T1 માઇનસ T0 છેદમાં ઈ રેસ ટુ કે ટી. આ ખબર છે બધાને? આટલું લખાય કે ના લખાય? આનો આપણે આલેખ બીજા પેજમાં દોરીએ. તો જુઓ, મારું સમીકરણ આ છે ટી બરાબર T0 પ્લસ T1 માઇનસ T0 છેદમાં ઈ રેસ ટુ કે ટી. ચલો આમાં કઈ વસ્તુ અચળ છે? T0 અચળ છે, T1 પણ અચળ છે. T1 છે પદાર્થનું શરૂઆતનું તાપમાન, T0 અચળ છે, ઈ અચળ છે, કે અચળ છે. આમાં કે શું આવશે? કે ભાઈ જોવાના, કે શું આવશે? 4 સિગ્મા ઈ એ T0 નો ઘન છેદમાં ms. આટલું કે આવશે. તો એ પણ અચળ છે, ખાલી સમય અચળ નથી. આ બાજુ તાપમાન અચળ નથી. જેમ જેમ સમયમાં વધઘટ થાય એમ તાપમાનમાં વધઘટ થાય. આપણે આલેખ ડ્રો કરીએ. એક વસ્તુ હંમેશા યાદ રાખો, સમીકરણમાં જો ઈ આવે, સમીકરણમાં જો ઈ આવે તો આલેખ આ ટાઈપના જ આવશે હંમેશા. આ ટાઈપના આલેખ કા પ્રમાણે ઘટતા આલેખ આવે, કા પ્રમાણે વધતા આલેખ આવે. યાદ રાખો હંમેશા. જો સમીકરણમાં ઈ આવે તો હંમેશા આલેખ થોડાક આ ટાઈપ આ શેપના જ આવશે, પરવલયાકાર જેવા. બરાબર છે? યાદ રાખવું. આપણે જોવામાં કયો આલેખ આવશે, કેમ એવો આલેખ આવે. જુઓ, પહેલાં ટી બરાબર 0 લઉં છું, અહીં કે ટી બરાબર ટી લઉં છું. ટી બરાબર 0 સમય પદાર્થનું તાપમાન છે કેટલું? ટી બરાબર 0 સમય પદાર્થનું તાપમાન T1 છે. તો આલેખ અહીંથી સ્ટાર્ટ થશે. બરાબર છે? ચલો આપણે કિંમત મૂકીએ. એક કામ કરો, ચલો જોઈએ આજે સૂત્ર એવું સાચું છે ખોટું. સૂત્રમાં આવું શું જોઈએ કે ટી બરાબર 0 સમયે પદાર્થનું તાપમાન T1 આવી જવું જોઈએ. તો સૂત્ર આપે છે કે નથી આપતો આપણે ચેક કરીએ. તો જુઓ, અહીં ટી બરાબર 0 મૂકો તો કેટલી ઘાત હશે? ઈની કેટલી? કે ઇન્ટુ 0 ઘાત. કે ગુણ્યા 0 થાય 0. કેટલી ઘાત હશે? ઈની 0 ઘાત. ઈની 0 ઘાત કેટલી હોય? એક. કોઈ પણ વસ્તુની 0 ઘાત શું થાય? એક્સની 0 ઘાતનો આન્સર 1 આવે. ટૂંકમાં કોઈ પણ વસ્તુનો 0 ઘાત આવશે 1. તો ઈની 0 ઘાત થશે કેટલી? 1. તો ઉપર શું વધશે? T0 પ્લસ T1 માઇનસ T0 છેદમાં 1
T1 માઇનસ T0 છેદમાં એકને કહેવાય T1 માઇનસ T0. તો શું આવ્યું? T બરાબર T0 પ્લસ T1 માઇનસ T0. T0 કેન્સલ, શું આવશે? T બરાબર T1. ટૂંકમાં ઉપરનું સૂત્ર સાચું છે, હું તમને સાચું ભણાવું છું. મતલબ કે શું થયું? જ્યારે T બરાબર 0 હશે ત્યારે પદાર્થનું તાપમાન T1 છે. ચલો સાચું છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. જેમ તાપમાન વધતું જશે, જેમ સમય વધતો જશે એમ પદાર્થનું તાપમાન ઘટતું જશે, કારણ કે આપણે એને પરિસરમાં મૂકેલો છે. હવે એક કામ કરીએ, હું એની છે ને T બરાબર ઇન્ફિનિટી લઈ લઉં. શું લેવું? તાપમાન જે સમય છે એ બહુ વધારે મોટો લઈ લઉં. તો આવું થશે. એની કેટલી કેટી ઘાત થાય? તો એની કેટલી ઘાત થશે? એની કે ઇન્ટુ ઇન્ફિનિટી ઘાત. હવે કે ગુણ્યા ઇન્ફિનિટીનો આન્સર શું આવે? ઇન્ફિનિટી. તો કેટલી ઘાત થશે? એની ઇન્ફિનિટી કહો. હવે કોઈ પણની ઇન્ફિનિટી ઘાતનો આન્સર આવે ઇન્ફિનિટી. કેટલો આવે? ઇન્ફિનિટી. તો છેદમાં શું આવશે? ઇન્ફિનિટી આવશે. તો આવું આવ્યું T બરાબર T0 પ્લસ T1 માઇનસ T0 છેદમાં ઇન્ફિનિટી. શું આવ્યું? છેદમાં ઇન્ફિનિટી. તો આવશે આ રીતે T1 માઇનસ T0 છેદમાં ઇન્ફિનિટી. પણ છેદમાં ઇન્ફિનિટીનો આન્સર શું આવે? 0 આવે. શું આવે? 0. તો શું આવે આન્સર? T બરાબર T0 પ્લસ 0 એટલે શું થઈ ગયું? T બરાબર T0. અને 100% થવું જોઈએ કે જ્યારે એક પદાર્થ છે તો તાપમાન T1 છે શરૂઆતમાં, T બરાબર 0 સમય, એને તમે T0 તાપમાનવાળા પરિસરમાં મૂકો તો તાપમાન છેલ્લે થાય કેટલું? તમે એક ઠંડી એક ગરમ ચાય છે, એ ગરમ ચાયના પ્યાલાને તમે વાતાવરણમાં મૂકો તો ચાનું તાપમાન થશે કેટલું? અરે ભાઈ વાતાવરણ જેટલું. વાતાવરણથી ઓછું થવાનું નથી. તો એ જ વસ્તુ થઈ અહીંયા કે લાંબા સમય પછી પદાર્થનું તાપમાન કેટલું થઈ જશે? T બરાબર T0 જેટલું. ધારો કે T0 અહીંયા છે, આ તાપમાન T0 છે, તો આલેખ કેવો આવશે? મેં તમે કીધું એક્સપોનેન્શિયલ આ પ્રમાણે આલેખ આવશે. આ આલેખ કેટલી વખત પૂછાય ગયો? આટલો આલેખ. આવો કંઈક આલેખ આવશે, બરાબર કે નહીં? તો આ આલેખ જો કોનો આલેખ છે? કોનો આલેખ છે? ટી વિરુદ્ધ સમયનો, કે તાપમાન છે એ સમય હારે કેવી રીતે બદલે છે. બહુ આઈએમપી આલેખ છે અને પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ થાય એવો આલેખ છે. પદાર્થનો જે તાપમાનમાં જે ઘટાડો આવે એ શરૂઆતમાં બહુ વધારે આવશે, પછી બહુ ઘટાડો ઓછો ધીમે ધીમે આવશે. મતલબ કેમ કહેવા માંગુ છું કે ધારો કે એક ચા છે, એનું તાપમાન ધારો કે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, 60 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો 60માંથી 50 થવામાં સમય ફટાફટ ટૂંકમાં થશે, બરાબર. પછી 50માંથી 40 થવામાં વધારે સમય લાગે, 40માંથી 30 થવામાં વધારે સમય લાગે, 30માંથી 20 થવામાં સમય વધારે લાગે. ટૂંકમાં જેમ તાપમાન ઘટતું જશે એમ સમય પણ વધતો જશે. ટૂંકમાં વસ્તુનું તાપમાન ફટાફટ ઘટે. વસ્તુનું તાપમાન શરૂઆતમાં ફટાફટ ઘટે, પણ જેવું તાપમાન ઘટી ગયું પછી ધીમે ધીમે ઘટશે. એટલે ટૂંકમાં આલેખ એક્સપોનેન્શિયલ આવશે આ રીતે, બરાબર છે. કે અમુક સમય પછી તાપમાનમાં બહુ વધારે ચેન્જ નહીં આવે, સમય બહુ વધારે લાગશે પણ તાપમાનમાં બહુ ચેન્જ આવશે નહીં. બીજી વાત પૂછાય છે એમાં આલેખનો ઢાળ. ચલો ઢાળ શું આવશે આલેખનો? આલેખનો ઢાળ તો આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. કોનો આલેખ છે? ટી વિરુદ્ધ ટીનો. ટૂંકમાં વાય વિરુદ્ધ એક્સ ગણો તમે, તો વાય વિરુદ્ધ એક્સ આનો ઢાળ શું આવે? ડીવાય બાય ડીએક્સ. શું આવે? ડીવાય બાય ડીએક્સ. તો એ કોનો આલેખ છે? ટી વિરુદ્ધ ટીનો આલેખ છે, તો એનો ઢાળ શું આવશે? માટે ઢાળ આવશે આલેખનો કેટલો આવશે? ડીટી અપોન ડીટી. આ તો સૂત્ર આપણને ખબર છે, ડીટી અપોન ડીટી. શું થશે આલેખ? કોનો આલેખ છે? ટી વિરુદ્ધ ટીનો. કોનો આલેખ છે? ટી વિરુદ્ધ ટીનો. આગળ આપણે આલેખ જોઈ લો કોનો? પેલો લોગવાળો ક્યાં છે? અહીંયા રહ્યો લોગવાળો આલેખ. તો લોગવાળો આલેખનો ઢાળ શું હતો? જો માઇનસ કે હતો. શું હતો? માઇનસ કે. શું હતો? માઇનસ કે. તો આપણે અહીંયા પણ જોઈએ આનો આલેખ શું આવે. આ સૂત્ર કોનો આલેખ છે? ટી વિરુદ્ધ ટીનો આલેખ છે. કોનો આલેખ છે? ટી વિરુદ્ધ ટીનો. ટી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શું થાય? ડીટી બાય ડીટી. કઈ રીતે? વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય તો ઢાળ શું આવે? ડીવાય બાય ડીએક્સ. આનો આલેખનો ઢાળ શું આવશે? ડીટી અપોન ડીટી. હવે ટી અચળ નથી, તો જો ઢાળે અચળ નહીં હોય, ઢાળ આ પ્રમાણે કોઈ બિંદુ તમને ઢાળ મળશે, અલગ અલગ બિંદુ અલગ અલગ ઢાળ મળે, બરાબર. અલગ અલગ બિંદુ અલગ અલગ ઢાળ મળશે. સમજ પડે છે કે નહીં? પણ જોઈ લઈએ ડીટી બાય ડીટી શું લખાય? માઇનસ કે ઇન્ટુ ડેલ્ટા ટી. શું લખાય? માઇનસ કે ઇન્ટુ ડેલ્ટા ટી. લખાય ના લખાય? બરાબર છે. તો લખાય આવું કે ઢાળ ઇઝ પ્રપોર્શનલ ટુ કે. શું લખાય? ઢાળ ઇઝ પ્રપોર્શનલ ટુ કે. ઢાળ એક્ઝેક્ટલી કે નથી. આ સૂત્ર ક્યાંથી આવ્યું? અરે ભાઈ અહીંથી દાખલાની શરૂઆત કરીએ આપણે, બરાબર છે. તો ઢાળ શું આવશે આલેખનો? ઢાળ આવશે માઇનસ કે ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી જેમ ઘટવા મળશે એમ ઢાળ પણ ધીમે ધીમે જો ઘટવા માંડે છે. શરૂઆતમાં જો તાપમાનનો ફેરફાર બહુ મોટો હોય તો આલેખનો ઢાળ વધારે આવશે. જેમ તમે આગળ વધશો એમ ઢાળ જો ઘટતો ગયો છે, સમજ પડે કે નહીં? તો આલેખનો ઢાળ અચળ નથી, પણ એવું કહી શકાય કે આલેખનો ઢાળ છે એ કેના સંપૂર્ણમાં છે. ટૂંકમાં જેટલું મોટું કે હશે એટલો ઢાળ મોટો હશે. હવે કે કોના પર ડિપેન્ડ કરે? કે બરાબર શું છે? 4 સિગ્મા ઈ એ ટી 0 ઘન છેદમાં ms. ચલો 4 અચળ, સિગ્મા અચળ, T0 ક્યુબ અચળ, તો વધુ શું? કે ઇઝ પ્રપોર્શનલ ટુ ઈએ અપોન ms. શું આવશે? ઈએ અપોન ms. તો કે ડિપેન્ડ કરે ઈ અપોન ms પર. ટૂંકમાં કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્ય પર, પદાર્થ પર. પદાર્થ પર કે ડિપેન્ડ કરે તો પદાર્થ પર ઢાળ ડિપેન્ડ કરે. સમજ પડે કે નહીં? ઢાળ છે એ પદાર્થ પર ડિપેન્ડ કરશે. કારણ શું? ઢાળ છે કે પર ડિપેન્ડ કરે છે. તો કે કોના પર ડિપેન્ડ કરે? પદાર્થની દ્રવ્યની જાત પર, એના તાપમાન પર, એના ક્ષેત્રફળ પર, એના દળ પર, એની વિશેષ ગુણતા પર. ટૂંકમાં ઢાળ છે એ કે પર ડિપેન્ડ કરે, કે ડિપેન્ડ કરે પદાર્થની દ્રવ્યની જાત પર. તો બધા પદાર્થ માટે આવા આલેખ આવવા જરૂરી નથી. કોઈક માટે આવો આલેખ આવે, આવશે આ રીતે જ તે, બરાબર. પણ ઢાળ અલગ અલગ, કોઈક માટે આવો આલેખ આવે. તમને આવા પ્રશ્ન તમને સોલ્વ કરાવીશ, દાખલાના સોલ્વ કરાવીશું, બરાબર છે. તો આલેખ અહીંયા પૂરો થયો છે. તો કેવો આલેખ આવશે? એક્સપોનેન્શિયલ આલેખ આવશે. 2 આલેખ પૂરા થયા છે અને 2 મોસ્ટ આઈએમપી અને થોડાક અઘરા પડતા આલેખ આપણે પૂરા કરી દીધા છે. હવેના જે આલેખ છે થોડાક ઇઝી આલેખ છે. ચલો જો કોનો આલેખ છે?
નેક્સ્ટ પેજમાં આપણે આગળ વધીએ. ધારો કે આપણે આલેખ દોરીએ ઉત્સર્જિત પાવર, આવો આલેખ માંગ્યો છે. ઉત્સર્જિત પાવર ત્રીજો આલેખ વિરુદ્ધ તાપમાન, પદાર્થનું તાપમાન. તો આ તો બહુ ઇઝી આલેખ થઈ ગયો. કઈ રીતે? અરે ઉત્સર્જિત પાવર અને તાપમાન બેન જોડે કોણ? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. શું છે નિયમ? ઉત્સર્જિત પાવર E બરાબર સિગ્મા E એ ટીની 4 ઘાત. આપણે ભણેલા છીએ ઉત્સર્જિત પાવર E બરાબર સિગ્મા E એ ટીની 4 ઘાત. તો સાબિત શું થયું? E પ્રપોર્શનલ ટુ ટીની 4 ઘાત. શું થઈ સાબિત થયું? E પ્રપોર્શનલ ટુ ટીની 4 ઘાત. તો આલેખ આ પ્રમાણે આવશે કે નહીં? બરાબર છે. અને આનો આલેખ કરતાં તમને આ આલેખ વધારે પૂછે. મેન આલેખ આ પૂછાય છે ln E વિરુદ્ધ ln T. ચલો આ આલેખ દોરવાનો છે. કોનો આલેખ દોરવાનો છે? ln E log E વિરુદ્ધ log T નો આલેખ. તો આ દોરતા આવડશે. તો આના આલેખ પરથી આપણે કામ કરીએ. બે બાજુ શું લઈ લઈએ? લોગ લઈએ. તો શું અહીંયા આવશે? ln E બરાબર ln અહીંયા શું આવશે? સિગ્મા E એ ટીની 4 ઘાત. થશે કે નહીં? આવું થશે. બરાબર છે. તો આ બાજુ આવી ગયું ln E. એ રાખવાનું છે આપણે ln E. અને આ બાજુ શું રાખશું? હવે તમને ખબર છે આ બધાને અલગ અલગ લોગ લાગુ પડે. બરાબર કે નહીં? તો શું લાગુ પડશે? આ બધાને અલગ અલગ લોગ આપી દઈએ. ધારો કે આને લોગ આપી દઉં અને અચળ અને અલગ પાડી દઉં. તો આમ કરી નાખો લોગ સિગ્મા E એ પ્લસ ln ટીની 4 ઘાત. કઈ રીતે થયું? તો તમને આ નિયમ ખબર હોવો જોઈએ. log x પ્લસ x ઇન્ટુ વાય હોય. શું હોય? log x ઇન્ટુ વાય ને શું કહેવાય? log x પ્લસ log y. શું કહેવાય? log x પ્લસ log y. તો એ પ્રમાણે આ લોગ આ આખું પદ કેવું છે? અચળ. તેને હું અલગ લોગ આપી દઉં અને પ્લસ કરીને અલગ લોગ આપી દઉં. ખબર પડે કે ન પડે? તો આગળ વધીએ. ln E એમને રાખીએ અને જે ln ટીની 4 ઘાત છે એમાંથી 4 ઘાત ક્યાં આવશે આગળ? તો શું આવશે? 4 ln t પ્લસ ln સિગ્મા E એ. સાબિત થયું કે નહીં? કોનો આલેખ માંગ્યો છે? આલેખ માંગ્યો છે ln E વિરુદ્ધ ln t. હવે ln E ધારો કે y કહી દો તમે અને ln t ને x કહી દો. સાબિત શું થશે? આવું થશે. ln E બરાબર શું લખી નાખો? y લખી નાખો. શું લખી નાખો? y. અહીં આવશે y ઇઝ ઇક્વલ ટુ 4 એમને આવશે 4x પ્લસ આ શું આવ્યું? ln સિગ્મા E એ. કોના જેવું સમીકરણ લાગે? અરે ભાઈ લાગે છે y બરાબર mx પ્લસ c જેવું. કોના જેવું લાગે છે? mx પ્લસ c જેવું. અને c ની કિંમત કેવી છે? ધન હશે. કેવી હશે? ધન હશે. તો આપણે ધારો કે આવો કંઈક આલેખ આવશે અને ઢાળ કેવો આવશે? ધન છે કે ઋણ? જો ઢાળ કેવો છે? 4. કેવો ઢાળ છે? 4. તો આલેખ કેવો આવશે? આવો કંઈક આવી શકે. બરાબર? ઓપ્શનમાં આવો જે આલેખ આપ્યો હોય એ આલેખ આવશે. સીની વેલ્યુ અચળ નથી કારણ કે તમારો કેટલો એરિયા આપેલો છે, કેટલું ઈ છે. જો કે આની બધીની વેલ્યુ છે ને સિગ્માની વેલ્યુ કેટલી હોય? 5.67 10⁻8 ઘાત ઇન્ટુ ધારો કે સી ઈની કિંમત કેટલી? 1 કરતાં ઓછી. ધારો કે 0.5 લઈએ. ધારો કે એરિયા 2 મીટર સ્ક્વેરનો છે. તો તમારી ગણતરી કરશો. સમજો બધી ગણતરી કરશો તો -8 ઘાત આવશે. -8 ઘાત છે તો આ બધાનો આન્સર ધારો કે આનો બધાનો આન્સર ભેગો થઈને આવ્યો 15. કેટલો આન્સર આવ્યો બધાનો ભેગો થઈને? 15 આન્સર આવ્યો. તો લખાશે આવું 15 × 10⁻8. આ ખાલી એક એક્ઝામ્પલ છે. બરાબર છે. તો હવે તમે આ 10⁻8 ઘાતના અલગ લોગ આપો તો આગળ -8 ઘાત આવશે. -8 log 10. ટૂંકમાં આમ કરતાં કરતાં છેલ્લે સાબિત થશે કે આની કિંમત લગભગ માઇનસમાં રહી. કેવી રહી? માઇનસમાં. તો મોટા ભાગે આલેખ આવો આવે. પણ એવું હંમેશા જરૂર નથી. એરિયા બહુ મોટો હોય બરાબર છે તો પછી આલેખ આવો પણ આવી શકે. ટૂંકમાં આ આલેખ કેવો આવશે? અને આલેખ આ પ્રમાણે કેમ આવ્યો? કારણ કે ઢાળ કેવો છે? ધન છે. કેટલો ઢાળ છે? 4. તો તમને આ પ્રશ્ન પૂછાય કે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમના આધારે ln E વિરુદ્ધ ln t ના આલેખનો ઢાળ શું હોય? તો ફિક્સ કેટલો હોય? 4. કેટલો હશે આલેખનો ઢાળ? 4. ટૂંકમાં એના માટે tan થીટા કેટલા હોય? 4 હોય. સમજ પડે? તો આપણે આલેખ આ પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે. 0 તો 0 લાઈન વાળો તો નહીં આવે કારણ કે આની કિંમત 0 તો પોસિબલ નથી. 0 વાળો આલેખ નહીં આવે. પણ આ તમારા બે આલેખ તો આવી શકે ડિપેન્ડિંગ ધી વેલ્યુ ઓફ સી. તો તમને જે ઓપ્શન એકાદ ઓપ્શનમાં આવો આપ્યો છે આલેખ તો ટૂંકમાં આપ્યા. એક આપ્યો છે, એક આવો આપ્યો છે, ધારો કે એક સુરેખ આપ્યો છે તો આપણે આ ટીક કરી દેવાનું. બરાબર? તો આ આલેખ બહુ ઇઝી છે. આ કદાચ ન કર્યો તો તમને આવડવું જોઈએ. અને લાસ્ટ આલેખની વાત કરીએ. લાસ્ટ આલેખ આપણે આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં ભણી ગયા. એ કયો છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા માટે, સ્થાયી ઉષ્મા અવસ્થા માટે પદાર્થનું એક છેડાનું તાપમાન T1 છે, પદાર્થના બીજા છેડાનું તાપમાન T2 છે અને પદાર્થની લંબાઈ કુલ છે કેપિટલ L. તો તાપમાન વિરુદ્ધ x નો આલેખ. અરે ભાઈ આ તો કરાવેલો છે. કઈ કરાવ્યો? જો આ પ્રમાણે તમને યાદ હોય તો એક સળિયો લીધો તો આપણે સળિયો લીધો તો એક છેડા ધારો કે T1 તાપમાને ફિક્સ રાખ્યો, બીજા છેડા T2 તાપમાન ફિક્સ રાખ્યો. સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું થાય? દરેકનું તાપમાન થોડું થોડું ઘટશે. બરાબર? ધીમે 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 સરખા અંતરે સરખું તાપમાન ઘટશે. તમને યાદ હોય તો આખા સળિયા માટે dt/dx કેવું હતું? અચળ. યાદ કરો સ્થાયી ઉષ્મા અવસ્થાની કન્ડિશન dt/dx 0 અચળ હતું. dt/dt બરાબર શું હતું? 0. dt/dt શું હતું? 0. બરાબર છે. તો આનો આલેખ શું આવે? આલેખ તમને યાદ હશે. આલેખ તો આવડવો જોઈએ. ટી વિરુદ્ધ કોનો આલેખ? x નો આલેખ. આ પ્રમાણે આલેખ આવે સીધો આલેખ. બરાબર છે. અહીં તાપમાન કેટલું?
T1 અહીં તાપમાન કેટલું T2 બરાબર છે. લંબાઈ કેટલી હશે અહીં 0 હશે ને લંબાઈ કેટલી હશે L. તો આ પ્રમાણે આલેખ આવશે આનો. જે લોકોને યાદ નથી એ લોકો થોડુંક જોઈ લો. મેં તમને આવું કીધું હતું કે તાપમાન ધીમે 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 આ પ્રમાણે ધીમે ધીમે વધશે અને ધીમે ધીમે છેલ્લે થઈ જશે સુરેખા આ રીતે. તો 4 આલેખ તમને દોરાવ્યા છે. 4 આલેખ ફરીથી તમને દોરી દઉં છું. તો જો અહીં લખેલા છે 4 આલેખ કયા કયા છે અહીં LN આવશે, LN વિરુદ્ધ LNT બરાબર છે. તો 4 આલેખ આપણે ફટાફટ દોરી દઈએ. પહેલો આલેખ દોરીએ T વિરુદ્ધ Tનો. કેવો આલેખ હતો જુઓ, કયા નિયમના આધારે, ન્યૂટનના શીતના નિયમના આધારે આ રીતે હતો. છેલ્લે તાપમાન કેવું થઈ જશે T0, તાપમાન પહેલાં છે T1 બરાબર છે. પછી આપણે દોરો તો કયો log T - T0 વિરુદ્ધ Tનો આલેખ. તો આલેખ કઈ રીતે આવશે, સિમ્પલ સુરેખા આવશે. સુરેખા આવશે. બે 4 આલેખ કેટલી વખત પૂછાઈ ગયા છે, 4 આલેખ બહુ વખત પૂછાઈ ગયા છે. ત્રીજો આલેખ છે હમણાં દોરો આપણે એ છે કયો LNE વિરુદ્ધ LNTનો આલેખ. તો આવો કંઈક આલેખ આવશે સુરેખા. સપોઝ આવું કંઈક આવશે, આવો આપ્યો તો આવો આલેખ આવશે. કોનો આલેખ છે LNE વિરુદ્ધ LNT. લાસ્ટ આપણે જોયો તાપમાન વિરુદ્ધ Xનો આલેખ, કયા સ્થાયી ઉષ્મા અવસ્થા માટે, કોનો સ્થાયી ઉષ્મા અવસ્થા માટે. તો આપણે આલેખ આવશે આ રીતે T વિરુદ્ધ Xનો આલેખ આ પ્રમાણે કંઈક આવશે. તાપમાન પેલા T1 છે એક છેડાનું અને બીજા છેડાનું તાપમાન T2 છે આ રીતે. તો 4 આલેખ પૂછાય છે. એમાં આના દાખલા પણ પૂછાય છે, આપણે દાખલા પણ કરશું. અને બીજી વાત કરીએ આનો ઢાળ. આનો ઢાળ શું હતો તો હતો -K × ΔT. ઢાળ ડિપેન્ડ કરશે કોના પર, કેની વેલ્યુ પર. કોના પર ડિપેન્ડ કરશે, કેની વેલ્યુ પર. આ જે આલેખનો ઢાળ સીધો બેઠો હતો કેટલો હતો -K. કેટલો હતો -K. અને પછી વાત કરીએ LNE વિરુદ્ધ LNT. એનો ઢાળ શું હતો, આનો ઢાળ હતો 4. કેટલો હતો, આનો ઢાળ હતો 4. અને તમને આનો ઢાળ પણ મળી શકે. કઈ રીતે આ આલેખ કઈ રીતે આવો આવે છે હું ફટાફટ તમને કહી દઉં જરૂર હોય તો. તો આપણને ખબર છે H બરાબર શું હોય, H બરાબર હતું KA ΔT છેદમાં ΔX. આવું હતું કે નહીં, બરાબર છે. આવા નામ પણ લખાય. H બરાબર KA T1 - T2 છેદમાં L લખાય કે નહીં સ્થાયી ઉષ્મા અવસ્થા માટે. તો આપણે કામ અથવા આને X - L લખો તો ચાલશે. શું લખશું આપણે L - X. તો L - X - L. આ પદને આમ લાવો અને આ પદને આમ લાવો છેલ્લે સાબિત આવું થશે. અહીંથી જોઈ શકો તમે છેલ્લે આવું સાબિત થાય કે ΔT ઇઝ ઇક્વલ ટુ ΔX બાય KA ઇન્ટુ X. સાબિત શું થયું, ΔT ઇઝ પ્રપોર્શનલ ટુ ΔX. એટલે આના આધારે આલેખ કેવો આવશે, સુરેખા આવશે. કેવો આલેખ આવશે, સુરેખા આલેખ આવે બરાબર છે. આ પ્રમાણે સુરેખા આલેખ આવશે. જો તમે કોઈ 4 આલેખ કીધા છે એ 4 આલેખ તમારે બહુ IMP છે અને 4 આલેખ પૂછાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આ આલેખના આધારિત દાખલા અને જે પણ રેડિયેશન ભણ્યા છે એ રેડિયેશનના આધારિત બધા જ પ્રકારના દાખલા આપણે સોલ્વ કરશું બરાબર છે. તો લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને લેક્ચર જોડે બન્યા રહેવું. થેન્ક યુ સો મચ.